નેપાળમાં જેન્ઝી આંદોલનમાં કેટલાય લોકોના મોત થયા છે। આ હિંસાની ઘટના બની ત્યારે ગુજરાતીઓ પણ નેપાળમાં ફસાયેલા છે અને આ નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે ભાવનગરના 43 તો અમદાવાદના 9 સહિત અનેક ગુજરાતીઓ ફસાયા છે। સુરેન્દ્રનગરના રતનપરના દંપતી પણ કાઠમાંડુમાં ફસાયા છે અને કાઠમાંડુ એરપોર્ટ બંધ થવાના કારણે તેઓની પરત ફરવાની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી। આ ઘટનામાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ યાત્રિકોમાં મોટા ભાગના સિનિયર સિટીઝન્સ છે। ત્યારે ભારત સરકાર દ્વારા તમામ ભારતીય પ્રવાસીઓને પરત લાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। આજ મામલે નેપાળથી આપણી સાથે જોડાઈ રહ્યા છે વિરમભાઈ ડાભી કે જેઓ સુરેન્દ્રનગરના છે, તેઓ પણ નેપાળમાં ફસાયા છે। સૌથી પહેલા તો વિરમભાઈ આપનું સ્વાગત છે ટીવી 13 ગુજરાતી પર। વિરમભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશું કે હાલ આપની પરિસ્થિતિ કેવી છે, આપ કઈ જગ્યાએ છો અને શું લાગે છે આપને હજી કેટલા દિવસ લાગશે આપને બહાર નીકળતા, શું કહેવામાં આવી રહ્યું છે વિરમભાઈ? અત્યારની પરિસ્થિતિ તો અહીંયા કાઠમંડુમાં શાંત છે, પણ કાલની પરિસ્થિતિ બહુ ભયંકર હતી। કેટલા દિવસ આવું ચાલશે કઈ નક્કી કરી શકાય એવું નથી અને અહીંયા જે અમે હોટલમાં રોકાણા છીએ, હોટલની બહાર નીકળી નથી શકાય એવું, કારણ કે બહાર લશ્કર છે, કર્ફ્યુ લગાવ્યો છે વિરમભાઈ, અને કેટલા દિવસ આવું ચાલશે કઈ નક્કી નથી કહી શકાતું। અહીંનું તંત્ર કઈ જાણ નથી કરતી, કોઈ સંપર્ક નથી થતો અમારો, કે અમે નથી કરી શકતા। વિરમભાઈ, આપના દીકરા સાથે પણ વાત થઈ કે જે ગુજરાતમાં સુરેન્દ્રનગર ખાતે રહે છે, શું કહ્યું એમણે? અહીંથી સરકાર તરફથી કયા પ્રકારની મદદ કરવામાં આવી રહી છે, શું કરવામાં આવી રહ્યું છે વિરમભાઈ? અહીંથી સુરનગરથી સરકાર તરફથી હજુ કઈ મને જાણ નથી થઈ, પણ અહીંના ઇન્ડિયન એમ્બેસી નો મેં કોન્ટેક્ટ કરીને મારું નામ, કઈ હોટલમાં રોકાણા છીએ મેં લખાવી નાખ્યું છે। બાકી કોઈ સરકાર અમને હજુ સુધી અમારી પાસે આવી નથી કે અમને કોન્ટેક્ટ સરકારે કર્યો નથી સામેથી। હાલ તમે હોટલમાં ફસાયેલા છો, પણ બહારની પરિસ્થિતિ કેવી છે? કેટલા ગુજરાતીઓ તમારી સાથે તમારી હોટલમાં છે? બહારની પરિસ્થિતિ અત્યારે શાંત છે, કર્ફ્યુ છે। અમારી જોડે જે હોટલમાં રોકાણા છે એમાં બીજા ગુજરાતી 4 છે, ચોથા માળે છે રોકાયેલા, અને અમે દંપતી પતિ પત્ની છીએ અને અમે બંને સિનિયર સિટીઝન છીએ। બરાબર। હાલ તમે કહ્યું કે તમે એમ્બેસીમાં પણ વાત કરી, એમ્બેસીમાં તમારું નામ નોંધાવ્યું, તો એમ્બેસી તરફથી પ્રત્યુત્તર શું આપવામાં આવ્યું? એ સમયે તમને શું રિપ્લાય કરવામાં આવ્યો? એ સમયે અમને પ્રત્યુત્તર એવું કહેવામાં આવ્યું કે તમે ઇન્ડિયન એમ્બેસીની વેબસાઇટ જોતા રહેજો, અપડેટ થતું રહેશે બધું, અને એમાં તમને જાણ અમે કરી શકશું, બધાને કરી શકીએ કે ન કરી શકીએ એવું અમને કીધું। અત્યારે તમે જે જગ્યા પર રોકાયા છો, જે હોટલમાં રોકાયા છો, એ હોટલના સ્ટાફ તરફથી આપને કોઈ મદદ મળી રહી હોય એવું કંઈ? ના, હોટલના સ્ટાફ તરફથી મદદ તો કઈ નથી, જે હોટલ જે આપણે રોકાણા છીએ એ રીતે અમે રહીએ છીએ, બાકી કોઈ હેલ્પ નથી કરતી સ્ટાફેથી। જી આભાર વિરમભાઈ અમારી સાથે। જી 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 વિરમભાઈ, બોલો બોલો। અહીંયા જે અમે જે કાલે ભાગીને નીકળ્યા છે, જીવ બચાવીને અહીંયા પહોંચ્યા છીએ, એ અમારું મન જાણે છે, કારણ કે હોટલ વાળો ત્યાં અહીંયા અત્યારે લોકોને લૂંટતા હોય ને એ રીતે જે 500 નો કમરો મળવો જોઈએ 1,500-2,000 અમારી પાસે માંગ્યા, છતાં અમે રોકાઈ ગયા છીએ। અહીંયા જે રૂમ છે એના અમારે 1,000 લીધા છે, પણ કઈ સગવડ નથી આ રૂમમાં નાવા ધોવાની, કઈ નહીં, માત્ર 2 બેડ છે। અત્યારે જેવું કહ્યું કે તમારે ભાગીને નીકળવું પડ્યું હતું, કઈ જગ્યાએ હતા તમે, શું કરી રહ્યા હતા, અચાનક શું થઈ ગયું કે તમારે ભાગવું પડ્યું? અમે આ ગૌશાળા આશ્રમમાં હતા, કાઠમંડુ જે મંદિર પશુપતિનાથ મંદિર છે ને એની સામે ગૌશાળા આશ્રમ છે, જ્યાં મોટા ભાગના ગુજરાતીઓ ઉતરે છે। અમે પણ ત્યાં કાલ સવારે ઉતર્યા, દર્શન કરી પરત આવ્યા, પરત પહોંચ્યા નહોતા ત્યાં તોફાન શરૂ થઈ ગયા હતા અને અમે રૂમમાં પહોંચી ગયા। રૂમમાં પહોંચી ગયા પછી બારીમાંથી બધું જોતા હતા, બધું વિકરાળ રૂપ, તો પથ્થર મારો થતો હતો, આગ ચમકી થતી હતી ચોકમાં। પછી અમે લગભગ 3 વાગ્યા આસપાસ 10,000 નું ટોરું આવ્યું, હોટલનો જે અમે ગૌશાળા આશ્રમ હતી એનો ગેટ તોડી નાખ્યો અને ટોરું અંદર ઘૂસી ગયું અને તોડફોડ કરી આખી હોટલને આગ ચાપી, અને જેટલા મુસાફરો હતા, લગભગ અમે મુસાફરો 250 જેટલા હતા, એમાં ગુજરાતના 80 કદાચ અને આખા ઇન્ડિયાના હતા। એ બધા હાથમાં જે સામાન પોતાનો આવ્યો એ લઈને ભાગ્યા, જીવ બચાવી, ક્યાં ગયા કોઈ ખબર ન પડી। અત્યારે હાલ તમે જે જગ્યા પર રોકાયા છો ત્યાં ખાવાની અને પાણીની વ્યવસ્થા ખરી? પાણી હોટલ તરફથી છે, આપણા પૈસે નથી, બીજી કોઈ બીજા તરફથી ચાર્જ
અને તારદેન અમે લઈ શકીએ છીએ, એ મળી શકે છે. વિરમભાઈ બીજી મહત્વની બાબત તો એ પણ છે કે જો હોટલ અત્યારે તમને, એટલે એનો અર્થ એ થયો કે તમને ત્યાંથી નેપાળ તરફથી કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી, કોઈ હોટલ તરફથી નહીં મળી ના, રહી? બિલકુલ જરાય નહીં, બિલકુલ જરાય નહીં. તો જ્યારે ભાગીને તમે આ હોટલ સુધી પહોંચ્યા ત્યારે હોટલના માલિકોએ કે હોટલના સ્ટાફે તમારી સાથે કેવી રીતે વાતો કરી, શું કહ્યું તમને? એમને તો પહેલા તો ગેટ ખોલતા જ નહોતા. અમે માન આજીજી કરી, પગે લાગ્યા ને તારે હોટલનો ગેટ ખોલ્યો એ લોકોએ. બરાબર. તો વિરમભાઈ, તમારી સાથે બીજા જે 4 લોકો છે ગુજરાતીઓ, એ ક્યાંના છે, કઈ જગ્યાના છે, ગુજરાતમાં ક્યાંથી આવે છે? એ નથી ખ્યાલ આવ્યો, જાણી શકાનું મારાથી હજુ, કારણ કે એ લોકો હજુ નીચા જ નથી ઉતર્યા, ડર ના માર્યા. વિરમભાઈ, તમે જોડાયેલા રહેજો. આપણી સાથે સુરેન્દ્રનગર કલેક્ટર જોડાયા છે, તેઓની સાથે આપણે સીધી ચર્ચા કરીશું. સર, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું TV13 ન્યૂઝ ચેનલ TV13 ગુજરાતી પર. આપણી સાથે સુરેન્દ્રનગરના વિરમભાઈ જોડાયેલા છે કે જે હાલ નેપાળમાં ફસાયેલા છે. સૌથી પહેલા તો હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું, તમે કોઈ એમને ખાસ સંદેશો આપવા માંગતા હો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે કલેક્ટર સાહેબ સાથેનો. અત્યારે કામમાં હશે એટલે કદાચ ફોન કટ કરી દીધો હોય. પણ જે લોકો ફસાયેલા છે તેઓ આસ રાખીને બેઠા છે. વિરમભાઈ, આપનો આભાર, આપ TV13 ગુજરાતી સાથે જોડાયા બદલ. જે લોકો ફસાયા છે આસ રાખીને બેઠા છે કે તેઓની સાથે સીધો સંપર્ક કરવામાં આવે. તેઓના પરિવારો જે છે એ સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને પરિવારોની સાથે તેઓનો સંપર્ક થઈ રહ્યો છે. પણ હજી પણ તેઓની આશા એ જ છે કે તેઓને માત્ર હૈયા ધરપત ન આપવામાં આવે, તેઓને સાંત્વના ન આપવામાં આવે, તેઓના માટે માત્ર વાતો ના કરવામાં આવે. તેઓ જ્યાં ફસાયેલા છે ત્યાં તેઓ પોતાના પૈસે હાલ રહી રહ્યા છે. જ્યાં 500 ખર્ચાતા હતા ત્યાં સીધું 4 ગણું ભાડું તેઓની પાસેથી વસૂલવામાં આવી રહ્યું છે. પાણી પણ ખરીદીને જ્યારે એક દંપતી કે જે સિનિયર સિટીઝન છે એણે વેચાતું પાણી લેવું પડી રહ્યું હોય, નેપાળમાં એ ફસી ગયા હોય અને એમને જ્યારે આપણે મદદ ના કરી શકતા હોય તો એ આપણા માટે સૌથી મોટી શરમજનક બાબત કહી શકાય. અને એવા સમયે જ્યારે કલેક્ટરને અમે ફોન કરીએ છીએ, એ કલેક્ટર માત્ર આ વાત જાણતાની સાથે ફોન કટ કરી નાખે છે.